અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ સામે આવ્યો છે, ત્યારે વાહન ચાલકો ઉપર જોખમ જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન કરતા ભૂમાફિયાઓનો ત્રાસ સતત યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ ભૂમાફિયાઓએ ઓવરલોડ ભરીને ડમ્પરો માટી ભરેલા બગોદરા બાવડા રોડ ઉપર ચાલી રહ્યા છે, જેને બેફામ ઓવરલોડ ડમ્પરોના કારણે શીતલ વર્ષા ફાર્મના પાછળના ભાગમાં ચાલતું ગેરકાયદેસર માટીનું ખનન ચાલી રહ્યું છે। ત્યારે આ ડમ્પરો પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પણ નહીં, તેમજ આ ડમ્પરો ઓવરલોડ માટી ભરીને જ પણ ચાલી રહ્યા છે। ત્યારે આ ડમ્પરો સામે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમ ડમ્પરોમાં ઓવરલોડ માટી ભરીને ચાલી રહ્યા છે? કેમ ખાણ ખનીજ વિભાગ આવા ડમ્પરો પર કોઈ કાર્યવાહી નથી કરતું? આવા અનેક સવાલો ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાણ ખનીજ વિભાગ સામે સતત ઉઠી રહ્યા છે। ઓવરલોડ ડમ્પર પર ખાણ ખનીજ વિભાગ ક્યારે પગલાં લેશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગેરકાયદેસર ભૂમાફિયા ઉપર સતત જે છે તે તંત્ર કોઈ પગલાં નથી ભરતું, તેના કારણે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને હવે જાહેર રસ્તાઓ ઉપર પણ બેફામ જઈ રહ્યા છે, તેના કારણે અન્ય વાહનોને મુશ્કેલી સર્જાઈ રહી છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર પ્રજાપતિ જે છે તે જોડાઈ ચૂક્યા છે। ધર્મેન્દ્રભાઈ, જે રીતે વાત કરવામાં આવે, અમદાવાદમાં ડમ્પરનો ત્રાસ જે છે તે વધ્યો છે, અન્ય વાહન ચાલકો ઉપર જોખમ વધી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે ડમ્પર ચાલકો જે છે તે કેટલા સમયથી અહીંયા ખોદકામ કરે છે, કેટલા સમયથી ઓવરલોડ જઈ રહ્યા છે, તંત્ર દ્વારા કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી? જી જણાવી દઉં કે અમદાવાદ ગ્રામ્યના બગોદરા બાવરા રોડ ઉપર અત્યારની ઘણા સમયથી ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે। એટલી બધા ઓવરલોડ ડમ્પરો છે જેની માટી રસ્તા ઉપર ઉગતી હોય છે, જ્યાં પાછળ આવતા ટુ વ્હીલર વાહન ચાલકો, નાના વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી પડતી હોય છે। ઘણી વખત આ માટી ઉડતી હોય, આંખોમાં પડતી હોય, તેના કારણે અકસ્માતના પણ ભય સતાવી રહ્યા છે। અને જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં આ માટી ખનન ચાલતું હોય છે। હવે આ માટી ખનન કાયદેસર ચાલે છે, ગેરકાયદેસર? તો ખાણ ખનીજ વિભાગને આની જાણ છે કે નહીં, તેવા અનેક પ્રશ્નો ગ્રામ્ય દ્વારા ઉઠી રહ્યા છે। જો કદાચ કાયદેસર રીતે માટી ખનન ચાલતું હોય તો ઓવરલોડ કેમ ચાલે છે, ત્યાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। આના ભૂમાફિયાઓ અત્યારે બેફામ બન્યા છે, કોઈ પણ ડર વગર બેફામ રાત દિવસ આ ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ આની ઉપર કડકમાં કડક પગલાં લે તેવી લોકોની અત્યારે માંગ ઉઠી રહી છે। જી ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવી અતિ જરૂરી છે, પણ મારો સવાલ એ પણ છે કે આ જે ખનન થઈ રહ્યું છે કયા વિસ્તારમાં ખાસ થઈ રહ્યું છે, સાથે જ આ ડમ્પરોમાંથી લોકોને કેવા પ્રકારની હાલાકી અને મુશ્કેલીઓ પડી રહી છે? જી જણાવી દઉં કે આ બગોદરા બાવરા રોડ પર આવેલા શીતલ વર્ષા નામનું કોઈ ફાર્મ છે, તેની પાછળ માટી ખનન ચાલી રહ્યા હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। અને ઓવરલોડ ડમ્પરોને જાણે કોઈનો ડર પણ નથી તે રીતે ચાલી રહ્યા છે। જી ડમ્પરો કેટલા સમયથી અહીંયા અવર જવર કરી રહ્યા છે? ડમ્પરો લગભગ લોકોના જણાવ્યા મુજબ લગભગ એક બે મહિનાથી તો લગભગ ચાલી જ રહ્યા છે, બગોદરા બાવરા અને બાવરા બગોદરા રોડ ઉપર। આભાર અમારી સાથે જોડાવા બદલ। જે રીતે બગોદરા બાવડા પર રોડ ચાલી રહ્યા છે બેફામ ઓવરલોડ, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આવું ગેરકાયદેસર ખનન અને બેફામ ચાલતા ડમ્પરો સામે કાર્યવાહી અતિ આવશ્યક બની ગઈ છે, કારણ કે જો આવા રોક નહીં લગાવવામાં આવે તો અન્ય લોકોને પણ આનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે।